પંચમહાલના હડપ જળાશયમાં રાત્રે ભારે વરસાદ બાદ ડેમમાં પાણીની આવક થઈ છે। હાલ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી સવારે 9 વાગે અંદાજિત 7509 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું, જ્યારે ડેમમાં આવક 7600 ક્યુસેકની છે। આવક વધતા ડેમમાંથી અંદાજિત 10500 ક્યુસેક પાણી નદીમાં છોડી શકાય છે। ધોધમાર વરસાદ અને હડપ જળાશયમાં પાણીની આવક જોવા મળી। અંદાજે 7509 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। હાલ નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે। હડપ ડેમમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। પણ ભારે વરસાદના પગલે સંજેલીના હિરોળમાં ડીપ નાળું ધોવાયું છે। હિરોડાથી પાંડી ફળિયાને જોડતો ડીપ નાળું ધોવાયું છે। ડીપ નાળું ધોવાઈ જતા ગામ લોકો તેમજ સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી। કરોડોના ખર્ચે બનાવેલા નવીન ડીપ નાળું ધોવાતા ભ્રષ્ટાચારની પોલ અહીંયા ખુલ્લી થઈ છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। દાહોદથી સંજેલીના હિરોળમાં ડીપ નાળું ધોવાયું છે। ભારે વરસાદી માહોલ આ વિસ્તારમાં જોવા મળતા હિરોળમાં જે પાણીનો પ્રવાહ વધ્યો અને નાળું આખું ધોવાઈ ગયું, જેના કારણે સ્થાનિકો અને સૌથી મહત્વની વાત કે નાના ભૂલકાઓ શાળા જતા હોય તે લોકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી હતી। સંજેલીના હિરોળમાં આ ડીપ નાળું ધોવાયાની તસવીરો સામે આવી રહી છે। દાહોદમાં ભારે વરસાદના કારણે ડીપ નાળું ધોવાયું છે। ધોધમાર વરસાદ ચાલુ છે। મોડાસાના મેઘરજ રોડ ઉપર પાણી ભરાઈ આવ્યા છે। 2 ઇંચ વરસાદ બાદ દ્વારકાપુરી મલાસા સોસાયટી આગળ પાણી ભરાઈ આવ્યા છે। પાણી નિકાલનો રસ્તો નહીં હોવાના કારણે પાણી ભરાવાની આ સમસ્યા ઊભી થઈ છે। બાઇક ચાલકો અને 4 વ્હીલર પણ ફસાવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। મોડાસા શહેરમાં 2 થી વધુ ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે મેઘરજ તરફનો જે રસ્તો છે દ્વારકાપુરી વિસ્તારનો, ત્યાં આપ જોઈ શકો છો એક ગાડી ફસાયેલી છે। જે ઢીચણસામાં પાણી જોવા મળી રહ્યા છે। જે લોકો છે દ્વારકાપુરી વિસ્તારના મલાસા સોસાયટી વિસ્તારના લોકો ત્રસ્ત બન્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં પાણી નિકાલ નહીં હોવાના કારણે ભારે સમસ્યા જોવા મળી છે। આપ જોઈ શકો છો કે ઢીચણસામાં પાણી છે, એક ગાડી અહીં ફસાઈ છે। એવા સંજોગોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકો અહીંથી પરત જઈ રહ્યા છે, અન્ય રસ્તે જઈ રહ્યા છે। આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે અમે પણ જે પ્રકારે પાણી ભરાયા છે ઢીચણસામાં પાણી, તે પાણી વિસ્તારમાં આપ જોઈ શકો છો જે પ્રકારે પાણી ભરવાના કારણે લોકો હાલાકીનો અનુભવ કરી રહ્યા છે। માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ આ પાણી ભરાઈ જાય છે, કારણ કે જે પ્રકારે વરસાદ પડે છે ત્યારબાદ પાણી નિકાલ નહીં હોવાના કારણે આ સ્થિતિ જોવા મળે છે। જોઈ શકો છો કે જે વહેલી સવારથી કમાવા માટે નીકળે છે સાયકલ સાથે, તે લોકો પર ભારે ત્રસ્ત છે। એસટી ચાલક દ્વારા જે પ્રકારે ગાડીઓ ફસાઈ છે ત્યારબાદ નીકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે કે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખૂબ મહેનત સાથે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદી પાણીમાં ફસાવાના કારણે તેમની જે દિનચર્યા બગડતી હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। મોડાસા શામળાજી હાઈવે સહિતમાં વરસાદી માહોલ છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। લાંબા સમયથી ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। લુણાવાડામાં મોડી રાત્રે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અનેક નીચાવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। આનંદ પાર્ક સોસાયટી, ઘરકોલી દરવાજા, અસ્થાના બજાર, મોડાસા હાઈવે આ સહિતના વરધરી રોડ છે, તમામ જગ્યાઓ પર પાણી ભરાયાની તસવીરો સામે આવી રહી છે। લુણાવાડામાં એક મકાનની દિવાલ પણ આ વરસાદી માહોલમાં ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી હતી। લુણાવાડા, સંતરામપુર, કડાણા સહિત વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન થયા હોય તે સ્થિતિ જોવા મળી રહી છે। મોડી રાત્રે ખેડા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ જોવા મળ્યો। નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવ્યો અને આખું નડિયાદ પાણી થયું। ખોડિયાર વિસ્તાર, શ્રેયસ, પીજ રોડ પરના તમામ નાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, માતર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ મોડી રાતથી આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં સવાર સુધી પાણી પણ ઓસર્યા ન હતા, એ પ્રકારની સ્થિતિ હતી। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પાણી ભરાવાના। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા ઉમંગ અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આજે આખું નડિયાદ પાણી થયું છે। વહેલી સવારથી જે દ્રશ્યો આવ્યા હતા ઘણા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી, શું પરિસ્થિતિ?
બિલકુલ હેપી વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી સિઝનનો જોઈએ એટલો વરસાદ નતો થયો, પરંતુ ગત રાત્રે 2 વાગ્યા પછી જે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા હતા. નડિયાદની વાત કરું તો નડિયાદમાં જ 5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે, રાત્રેથી લઈને અત્યાર સુધી. અને નડિયાદ શહેરની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પડી છે. નડિયાદ શહેરનો સંતરામ મંદિર રોડ હોય, પહાડ ગુજરાત હોસ્પિટલ રોડ હોય કે પછી શ્રેયસ ગન્નાળું હોય, પીજ ગન્નાળું, પછી વૈશાલી ગન્નાળા, તમામ ગન્નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મુખ્ય વાત કહું તો જે રબારી કોલોની વિસ્તાર છે, જ્યાં આગળ હોસ્પિટલો આવેલી છે, તે વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા જે દર વખતે થાય છે તેની કોઈ હલ નથી થતી, એટલે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા. હજુ વરસાદ બંધ થયો પણ તો નડિયાદના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, અને જેના કારણે લોકોને મુશ્કેલી પડી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મૌધા, માતર, વસો, મેમદાદ સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ હતી. પરંતુ હજુ પણ આ વિસ્તારની અંદર મુખ્ય પાક ડાંગર હોય એટલે ખેડૂતોને હજુ પણ વરસાદની આશા વર્તાઈ રહી છે. આભાર ઉમંગ, માહિતી બદલ. પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોની પણ વાત કરી લઈએ કે જ્યાં પણ મેઘરાજા અત્યારે વરસી રહ્યા છે. મેઘરાજા ગાજવીજ અને ભારે પવનની સાથે ધમાકેદાર આ વિસ્તારમાં એન્ટ્રી કરી લીધી છે. મોરવા હડફના મોરા અને ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જામ્યો હતો. મોરવા હડફ પંથકના મોરા વિસ્તારમાં કોતર ઉપર બનાવવામાં આવેલા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. એ પ્રકારે મેઘરાજા આ વિસ્તારમાં વરસી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. રાજેશ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજેશ, જે રીતે પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા સમયથી ખેડૂતો અને ત્યાંના સ્થાનિકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, અને એવો જ વરસાદ હવે ગત મોડી રાતથી શરૂ થયો છે. ચોક્કસ પંચમહાલ જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી ડાંગર સહિતની જે રોપણી બાકી હોવાથી કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, અને જે પ્રમાણે વરસાદની ખેડૂતોની અપેક્ષા હતી એ પ્રમાણેનો વરસાદ ગઈકાલે રાત્રિથી જ શરૂ થયો છે. પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો, અને નદી નાળા કોતરો છલકાઈ ગયા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સાથે સાથે મોરવા હડપ પંથકમાં જે વધુ વરસાદ નોંધાયો છે, અને જેના કારણે ડેમમાં પણ 7,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 3 ગેટ ખોલવામાં આવે છે, અને ડેમના 3 ગેટ ખોલી હાલ 8,000 ક્યુસેક જેટલું જે પાણી છે તે હડપ નદીમાં છોડવામાં આવે છે. હાલ પણ પંચમહાલ જિલ્લામાં વરસાદના આગમન સમૂહ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. રાજેશ, આભાર માહિતી બદલ. પંચમહાલમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી જ આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરની વાત કરીએ તો વિરામ બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. એસજી હાઈવે પ્રહલાદનગર ગોતામાં વરસાદ થયો. બોપલ, સરખેજ, ચાણક્યપુરીમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. વહેલી સવારના 6 વાગ્યાથી અમદાવાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પર તૂટી પડ્યો. એસજી હાઈવે પ્રહલાદનગર, ગોતા, બોપલ, સરખેજ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો શહેરના પૂર્વ ભાગોમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 9 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ હજી અંધારપટ જે છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે. એટલે કદાચ આજે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળશે. તમામ લોકો કે જે લોકોનો ઓફિસ જવાનો સમય નજીક છે તે લોકો સાચવીને ઘરની બહાર નીકળે, કારણ કે આજે મેઘરાજા અમદાવાદમાં મહેરબાન થશે એ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જોવા મળી રહી છે, અને હજી પણ આકાશ ઘેરાયેલું છે. વધુ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરી છે. શહેરના ઘણા ભાગોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત વહેલી સવારની 6 વાગ્યાની ચાલુ છે, અને હજી પણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંજય અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર આજે મેઘરાજા વરસાદ જે લાવી રહ્યા છે શહેરમાં, અને મહત્વની વાત કે 9 વાગ્યાનો સમય થયા છતાં પણ હજી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. બિલકુલ હેતવી, વહેલી સવારથી જ આજે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ જે છે અને વરસાદી માહોલ જે છે જે જોવા મળી રહ્યો છે. પહેલા હેતવી હું દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના તમામ વિસ્તારો જે છે કે ત્યાં આ પ્રકારનું વાતાવરણ છે, વરસાદી માહોલ છે, અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસથી સવારે 9 વાગ્યાનો સમય થયો છે, છતાં પણ જે પ્રકારે વાદળો ઘેરાયા છે, વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો હતા, અને અત્યારે પણ જે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, અને તેના કારણે જે છે જે માહોલ જે છે તે વહેલી સવારનો માહોલ જે અત્યારે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે, અને વરસાદી માહોલ છે. લાંબા વિરામ બાદ વરસાદ જે છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે, કારણ કે રાજ્યમાં તમામ જગ્યાએ વરસાદ
વરસ્યો હતો, પરંતુ અમદાવાદમાં જે વાદળો ઘેરાતા હતા પરંતુ વરસાદ વરસતો ન હતો અને તેના કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ અમદાવાદમાં જોવા મળતું હતું. જો કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને તે સ્થિતિ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે અને આજે અમદાવાદમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગની છે. અને જો એ પ્રકારનો વરસાદ વરસે તો ચોક્કસથી નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક ચોક્કસથી જોવા મળી રહી છે. હેતવી, બિલકુલ આભાર સંજય, માહિતી બદલ. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 10 વાગ્યા સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મહત્વની વાત 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આજે અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે. બાદ ફરી એકવાર આ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતા સોસાયટીઓમાં પાણી ભરાઈ આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 8 ઉપર 1.5 ફૂટ પાણી ભરાયા છે. સરેરાશ 1 થી 1.5 ઇંચ વરસાદ વહેલી સવારથી આ વિસ્તારમાં અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ છે. જિલ્લામાં કેટલાક ખેડૂતો હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે. મોડાસા, મેઘરજ, માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો છે તો બાયડ, ધનસુરા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. માલપુરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ભારે વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. અરવલ્લી જિલ્લામાં 1 કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે. સવારે 6 થી 7 વાગ્યા સુધીમાં 1 કલાકમાં મેઘરજમાં 2 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. માલપુરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. અરવલ્લીમાં વહેલી સવારથી જોરદાર વરસાદી માહોલ છે. છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. મોડાસા અને મેઘરજમાં 2 ઇંચ વરસાદ ચાલુ છે. માલપુર અને બાયડમાં 1-1 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. મોડાસા પાયલટ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. દ્વારકાપુરી આગળ ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. અરવલ્લીમાં વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જે વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા તે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડાસા, માલપુર, મેઘરજમાં 2-2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. અને આ સંજોગોમાં જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે, તેના કારણે જે 1 લાખ હેક્ટર સહિતની વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ખેડૂતોને ફાયદો જોવા મળી રહ્યો છે. અને જે પ્રકારે વિઝિબિલિટી ઘટી છે, મોડાસા શામળાજી હાઈવે પર આપણે ઊભા છીએ, ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે. એટલે કે જે કપાસ, મગફળી સહિત પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ફાયદો જોવા મળી રહ્યો છે. મેઘરજમાં ઢીચણસમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. અરવલ્લી જિલ્લામાં જે અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા હતા તે વરસાદ આજે વરસી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વહેલી સવારના 6 વાગ્યાથી અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 2 કલાકમાં ઘણા ભાગોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. માલપુરમાં ડુંગરના પાણીથી રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પાકને જીવનદાન મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોડ્યા પછી હવે ઉત્તર ગુજરાતનો જાણે વારો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ છે. મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, સવારથી અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસી ગયો છે અને હજી આજના દિવસ માટે કેવી આગાહી છે? હેતવી, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં વહેલી 6 થી 8 દરમિયાન
જે વરસાદ વરસ્યો છે મોડાસા તેમજ મેઘરજમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે મોડાસા શહેરમાં જે મેઘરજ તરફનો જે રસ્તો છે, જે દ્વારકાપુરી સોસાયટી તેમજ મલાસા સોસાયટી આવે છે, ત્યાં ટીચર્સમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. વાહનો ફસાવાના બનાવો બની રહ્યા છે, બાઇક ચાલકો પરેશાન છે, સ્કૂલે જતા જે બાળકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે. એટલે કે વરસાદી પાણી ભરાવાની જે નિકાલ નથી, તેના કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા જોવા મળી રહી છે. જિલ્લાના અન્ય વિસ્તારની વાત કરીએ તો બાયડમાં 1 ઇંચ વરસાદ છે, બાયડ, ધનસુરા તેમજ જે પ્રકારે મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નીચેસમાં પાણી મેઘરજના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. ખેતરો મોડાસા શામળાજી હાઈવેની વાત કરીએ તો મોડાસા શામળાજી હાઈવે પર સારા ખેતરો છે જળબંબાકાર થયા છે. કહી શકાય કે લગભગ 1 થી 2 ઇંચ તો વરસાદ વરસ્યો છે સરકારી આંકડા પ્રમાણે, પરંતુ વધુ વરસાદ વરસ્યો તેવું લાગી રહ્યું છે. હજુ પણ વરસાદી માહોલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. આભાર હાર્દિક માહિતી બદલ. અરવલ્લીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. માલપુરમાં ડુંગરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.